સદાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય, પ્રગટ ગુરુહરિ દાસાનુદાસ પ્રબોધજીવન સ્વામીજી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, હરિપ્રબોધમ યુવા મહોત્સવની જય જય જય. બે સભા પહેલાં વાત થઈ હતી કે આપણે વર્તમાનનો આનંદ જવા નથી દેવો, હરેક પળ આપણે એન્જોય કરવી છે. ત્રણ વસ્તુને લઈને આપણે એન્જોય નહીં કરી શકતા. પાસ્ટમાં કરેલી નાની મોટી કોઈ ભૂલ હોય, ફ્યુચરની ચિંતા હોય અને પ્રેઝન્ટનું કાંઈ ઇમ્પોર્ટન્સ ન હોય કે જેને લઈને આપણે એનો આનંદ નથી માણી શકતા. તો ગઈ સભામાં યાજ્ઞિકભાઈ આપણને અદ્ભુત વાત કરી હતી કે જો ધાર્યું જ બધું આપણને મળે એવા ભગવાનનું થતું હોય અને આપણા સારા માટે જ કરતા હોય તો પછી ફ્યુચરની ચિંતા શા માટે? અને એથી વિશેષ જ્યારે ગુરુહરિના આશીર્વાદ આપણી જોડે હતા, ગુરુહરિએ વાત કરી હતી કે આપણે કેવી બધી વસ્તુનું ચિંતામાં હોઈએ કે જે આપણા હાથમાં નથી, જે આપણા કંટ્રોલમાં નથી. આપણો જીવનનો અમૂલ્ય સમય આપણે શું થશે, ક્યારે થશે, કેવી રીતે થશે એનામાં આપણે વ્યતીત કરતા હોઈએ છીએ. તો ગુરુહરિએ વાત કરી હતી કે આ બધું સાઈડ પર મૂકીને કેવા પુરુષ મળ્યા છે, કેવા સ્વામીજી મળ્યા છે, કેવા પ્રબોધ સ્વામીજી મળ્યા છે, એના વિચાર કરીને એના બળે જજુમી લઈએ તો આપણો આનંદ ક્યારેય ન જાય. આજે આપણા એવો જ કંઈક ટૉપિક સાથે આપણે સૌ ભેગા થયા છે. બધાને આઈડિયા હશે ટૉપિક આજનો ઇમેજ મળી હશે બધાને, વેલ્સ મર્જ. થોડો બોલવામાં પ્રોનાઉન્સિએશનમાં થોડું અટપટું છે, ડિફિકલ્ટ છે. મને પણ ખબર નથી, આપણા બધા માટે સસ્પેન્સ છે કે આ ટૉપિક શું કહેવા માંગે છે. પણ જેઓ ટૉપિક ડિફિકલ્ટ છે પણ એને પ્રેઝન્ટ કરનારા બહુ જીનિયસ છે. આપણી જોડે જે આ ટૉપિક લઈને આવ્યા છે એમણે ફાર્મસીની અંદર પીએચડી કર્યું છે, પોતે ડૉક્ટરેટ છે. એથી વિશેષ ડૉક્ટર જીકે જાની, એવું કહેવાય કે ફાધર ઓફ ફાર્મસી, એની અંદર એમણે પીએચડી કર્યું છે. સ્વામીજીની કૃપાથી એમની અંદર એમણે એમના ગાઈડન્સની અંદર પીએચડી કર્યું છે. પોતે પેટન્ટ એટર્ની છે. પેટન્ટ એટર્ની એટલે આપણે કંઈ પેટન્ટ કરાવવું હોય, કોઈ ટ્રેડમાર્ક કરાવવું હોય, રજિસ્ટ્રેશન કરાવવું હોય તો એના એ લીગલ કન્સલ્ટન્ટ છે, એડવાઇઝર છે. અને પોતે હમણાં ચારુસેટની અંદર પ્રોફેસરની જોબ કરે છે અને ત્યાંના પેટન્ટ સેલના પોતે હેડ છે. એવા ડૉક્ટર સ્વયંપ્રકાશભાઈને આપણે પ્રાર્થના કરીએ કે આ ટૉપિક અમારા માટે નવો છે પણ એ ટૉપિક અમારા લાઈફમાં શું કામ કરે એના માટે આપણને માર્ગદર્શન આપવા. વધારે જોરદાર તાળીઓથી આપણે ડૉક્ટર સ્વયંપ્રકાશભાઈનું સૌથી પહેલાં તો આપણે પ્રેઝન્ટેશનની શરૂઆત કરીએ એટલે જેમ કીધું કે બે શબ્દ જ અટપટો છે, વેલ્સ મર્જ. એટલે પહેલાં આપણે સૌથી પહેલાં તો શબ્દ સમજી લઈએ અને પછી આજનું પ્રેઝન્ટેશન જોઈએ. વેલ્સ મર્જ અને એની નીચે આપણે ટાઇટલ આપ્યું છે કે અ 404 એરર ઓફ ધ લાઈફ. એટલે કદાચ જો અહીંયા કોમ્પ્યુટર એન્જિનિયર કે કોમ્પ્યુટર સાયન્સના જો ફિલ્ડના લોકો બેઠા હશે અથવા તો ઘણી બધી વખત આપણને બી ખબર હશે કે આપણે કશુંક સર્ચ કરતા હોઈએ ને ઇન્ટરનેટ ના હોય તો આવું લખાઈને આવે 404 એરર. તો વેલ્સ મર્જ શું છે? તો સૌથી પહેલાં તો આપણે સમજીએ કે વેલ્સ મર્જ છે ને એ એક જર્મન શબ્દ છે પણ એ એટલો બધો કોમન છે અને એનો સર્વે જોશો તો દુનિયામાં લગભગ બધા જ લોકો આ વેલ્સ મર્જનો અનુભવ કાં તો વધારે સારી રીતના કહે તો એનાથી પીડાય છે. એટલો કોમન છે કે ઇંગ્લિશ ડિક્શનરીએ આ જર્મન શબ્દો હોવા છતાં એને એઝ ઇટ ઇઝ ઇન્ક્લુડ કરી લીધો છે ડિક્શનરીની અંદર કે વેલ્સ મર્જ. તો વેલ્સ મર્જ છે શું? તો એની ઇંગ્લિશ ડેફિનેશન એવી થાય છે કે ભાઈ સેડનેસ ઓન થિંકિંગ અબાઉટ ધ એવિલ્સ ઓફ ધી વર્લ્ડ. આવું ડિક્શનરીમાં એ લોકોએ પ્રયત્ન કર્યો છે.
જર્મન વર્ડ છે એને ઇંગ્લિશની અંદર જસ્ટિફાય કરવાનો ટ્રાય કર્યો છે. અને એનું એક્સપ્લેનેશન પણ એ લોકોએ મૂક્યું છે કે ભાઈ ઇટ મીન્સ ધી મેન્ટલ ડિપ્રેશન ઓર અપથી કઝ બાય કમ્પેરિઝન ઓફ ધી એકચ્યુઅલ સ્ટેટ ઓફ ધ વર્લ્ડ વિથ ધી આઈડિયલ સ્ટેટ ઓફ ધ વર્લ્ડ. અને સાદી ભાષામાં ગુજરાતીમાં આપણે એનું ટ્રાન્સલેશન કરીએ તો ગૂગલ આટલું કહીને બંધ થઈ જાય છે કે ભાઈ આપણી આજુબાજુની નકારાત્મકતાથી દુઃખી હોવું. હવે એને સિમ્પલ લેંગ્વેજમાં આપણી સમજવાની બાબતમાં શબ્દ સમજીએ તો આપણે બધા આપણી લાઈફમાં કોઈને કોઈ વસ્તુનું ઇમેજિનેશન રાખીએ, કાં તો બીજી ભાષામાં કહીએ તો આપણે ધારણા કે પૂર્વ ધારણા આપણે બનાવીને રાખીએ કે હું આવું કરીશ, કે હું આ કરીશ એટલે આવું થશે, કાં તો પછી હું આટલું કરીશ એટલે મને આ મળશે અને એ આવું જ હશે. એવી બધી આપણે ધારણા બનાવીએ. અને મુદ્દે બધી ધારણા એવી રીતના બનતી હોય છે કે જે આપણે આજુબાજુનું સરાઉન્ડિંગ્સ જોતા હોઈએ, કે સોશિયલ મીડિયા જોઈએ, કે રીલ્સ જોતા હોઈએ, કે આજુબાજુના લોકોની વાતો સાંભળીને એવું બધું જોઈને પૂરેપૂરું જ્ઞાન કે સમજણ કર્યા વગર આપણે એ વસ્તુનું એક આઈડિયલ પિક્ચર આપણા બેકગ્રાઉન્ડમાં મગજમાં બનાવી દેતા હોઈએ. એક આઈડિયલ સ્ટેટ છે. પણ આપણે બધાને ખબર છે કે 99.99% કેસમાં એ આઈડિયલ સ્ટેટનું 50% બી ના થતું હોય. એટલે એકચ્યુઅલ સ્ટેટ કંઈક અલગ હોય. એટલે આપણા માઇન્ડમાં જે વસ્તુની ધારણા બનેલી હોય એ એકચ્યુઅલીમાં ન થાય, એટલે જે વ્યક્તિ દુઃખી થાય અથવા તો એ દુઃખ કે મનમાં બેચેની રહે, એને સિમ્પલ ટર્મ્સની અંદર એ લોકોએ કીધું છે કે વેલ સ્મર્જ. એટલે એમ જોઈએ તો દુનિયાની અંદર ઓલમોસ્ટ બધાને આ તકલીફ હોય જ. એટલા માટે મેં કીધું કે એટલો કોમન શબ્દ છે જર્મન માટે કે ઇંગ્લિશવાળાએ એ લોકોને એઝ ઇટ ઇઝ લઈ લીધો છે કે વેલ સ્મર્જ. આ એનો મિનિંગ છે. હવે આજે આપણે જે સમજવું છે પ્રેઝન્ટેશનમાં એ એના રિલેટેડ છે, પણ એમાં બીજા એડિશન છે. એટલે આપણે ક્વિકલી વાત એવી છે કે જે શબ્દ છે વેલ સ્મર્જ એક જર્મન શબ્દ છે. અને જર્મન શબ્દનો મતલબ થાય છે કે આપણું જે બાંધેલી પૂર્વધારણાઓ હોય, કે ઇમેજિનેશન્સ હોય કે આવું જ થશે ને આમ આપણે કરીશું, આપણા પ્લાનિંગ જે છે એની જોડે એકચ્યુઅલ જે સ્ટેટ છે મેચ ના થાય, એટલે આપણે બધા દુઃખી થઈએ. ટેમ્પરરી કે પરમનન્ટલી. ઘણા ટેમ્પરરી હોય ને ઘણા પરમનન્ટલી દુઃખી જ હોય. એ વિચારમાં એને વેલ સ્મર્જ કહેવાય. હવે આપણે આગળ એ જોવું છે કે એ વેલ સ્મર્જની અંદર 3 બીજા શબ્દો એક રીતના જોઈએ તો ઇન્ક્લુડેડ છે. એક છે એક્સપેક્ટેશન, બીજું છે ઇલ્યુઝન અને ત્રીજું છે હેલુસિનેશન. આપણે એક ગુજરાતી ભાષામાં કે એક્સપેક્ટેશન એટલે અપેક્ષા થઈ ગઈ, ઇલ્યુઝન એટલે એક ભ્રમ થઈ ગયો, અને હેલુસિનેશન એમ જોઈએ તો એક ક્લિનિકલ વર્ડ છે, પણ એનો મતલબ થયો કે તમે ભ્રાંતિ, જે વસ્તુ હોય જ નહીં એ તમને દેખાયા કરે, એ હેલુસિનેશન થઈ ગયું. એટલે આ 3 શબ્દો આપણે સમજવા છે. અને વેલ સ્મર્જમાંથી બહાર કેવી રીતના નીકળાય અથવા તો એ ના થાય એ કેવી રીતના, એના માટે આપણે થોડા પહેલાં એક્ઝામ્પલ જોઈ લઈએ. બહુ નાના એક્ઝામ્પલ છે, પણ કદાચ આપણે બધા રિલેટ કરીશું એની અંદર, કે એમાંથી ઘણા બધા આપણને એવા એક્ઝામ્પલ હશે કે હા આવું તો હું બી આવું વિચારું છું ને મને દુઃખ થાય છે. આપણે થોડા વિડીયો જોઈ લઈએ, થોડા રમૂજી છે. કે આપણે કોઈ રીલ જોઈએ સપોઝ, અને એમાં કોઈ હીરો એક્ટિંગ કરતો હોય એટલે આપણને એવું થાય કે આ તો કેટલું સરસ કરે છે, તો મારે બી આવું જ કરવું જોઈએ. પણ આપણે એકચ્યુઅલમાં એવું કરીએ તો એનું કદાચ 5% બી ના થાય. એટલે આપણે થોડા ફ્રસ્ટ્રેટ થઈ જાય કે આ તો આટલું બધું સરસ કરી શકીએ છીએ. પછી આપણે બધા સ્ટુડન્ટ્સ છીએ તો કોલેજના પ્લાનિંગ કર્યા હોય, ઘણા બધા અત્યારે કોલેજમાં પણ હશે,
આપણે વિચારમાં જોઈએ કે હું તો આવી કોલેજમાં જઈશ, કોલેજનું એન્વાયરમેન્ટ એટલે તો આવું હશે, કેવું હશે. ત્યાં જઈને ખબર પડે કે આ તો જળમૂળથી બધું અલગ જ છે. અને ભણી લીધું, ભણ્યા પછી પાછી મોટી પ્રોબ્લેમ. એટલે એમાં ભણતા હોઈએ એટલે આપણને જાય કે હવે ભણી લીધા પછી તો મારી આવી જોબ હશે ને આવું થશે ને હું આવું બધું વિચારી, મારું આટલું સ્ટેટસ હશે ને એવું બધું હશે. એ પ્લાનિંગ કર્યું હોય અને પહેલા જ દિવસથી બધું ઊંધું વળી જાય. એટલે આપણે થોડા પહેલાં હવે એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે કે વેલ્સ મર્સ એટલે બેઝિકલી શું છે. પણ રિયાલિટી જોડે મેચ ના થાય. जरा ध्यान रखना हाँ, ठीक है? Well, देखो guys कौन आया है. Let's welcome our state football champion and our state का सबसे स्कॉलर लड़का मिस्टर विराज गिलानी. गुड मॉर्निंग क्लास. गुड मॉर्निंग. सब लाए अपनी अपनी टेक्स्ट बुक्स. बंद कर लो इन्हें. क्लोज योर टेक्स्ट बुक्स. क्योंकि जानते हो क्यों? ये जो तुम लोगों की उम्र है ना, ये टेक्स्ट बुक्स पढ़ने के लिए नहीं है. ये तो मोहब्बत, प्यार, इश्क, दोस्ती, इसके बारे में जानने की है. क्यों? जानती हो नैना, जिंदगी जिंदगी लाइफ इज द बिगेस्ट टीचर ऑफ देम ऑल. सीखेंगे जिंदगी से. कम इन. व्हाई आर यू स्टैंडिंग आउटसाइड? अंदर आ जाओ. You hero coming late, going late. No respect, Professor Tripathi standing. No respect. Come in now. हंसो बेटा, हंसो हंसो. और तेज हंस लो तुम. मेरे पे हंस लो तुम. और तुम भी थोड़ा हंस लो. हैं? Open पेज नंबर 37, चैप्टर नंबर 3 बेटा. કદાચ સોશિયલ મીડિયામાંથી ને બધીથી આવું જોઈને એક્સપેક્ટેશન કર્યું હોય કે આવું હશે અને જઈએ તો કંઈક ઊંધું જ હોય એવું કદાચ ભણી રહ્યા પછી પણ થાય. ड्राइवर गाड़ी लेके आओ, लेट हो रहा है. फटाफट आओ. यस, याद है मीटिंग इज शार्प एट 10 o'clock. आई एम ऑन माई वे. क्या बात है सर, आज बिफोर टाइम? आदत है, आई एम ऑलवेज ऑन टाइम. इधर हटो हटो, जगह नहीं है. अरे भाई ऑफिस के लेट हो गए यार. थोड़ा अंदर, थोड़ा तो अंदर जाने दो. अरे यार 4 घंटा लेट हो गया ऑफिस में. काय कुठे चाललास? चला कुठे? ऑफिस ऑफिस. अरे ऑफिस बंद झालं, 7 वाजले आता. चला घरी. अरे ऑफिस आहे. अरे ऑफिस बंद झालं, चला. अरे ऑफिस बंद झालं, चला घरी. अरे काका ऑफिस अरे बोलू ना, ऑफिस बंद झालं घरी तो. ऑफिस है मेरा यार, लेट हो गया. 7 वाजली, ऑफिस आता एंट्री बंद झाली आता. ट्रेन. नहीं अभी आप घर पे जाओ वापस. આવું કેમ્પસ હશે, આવું ક્લાસરૂમ હશે, કદાચ આપણને ખબર બી ના હોય કે ભાઈ એનું શૂટિંગ 7 સ્ટાર હોટલમાં થયું હોય કે કોઈ પેલેસમાં થયું હોય. આપણને એ બી ખ્યાલ ના હોય કે કોલેજ છે કે શું છે. પણ એનું પિક્ચર બનાવી લીધું અને પછી આપણને કોઈક આવી કોલેજમાં એડમિશન મળ્યું છે. ખોટું કોઈ નથી, સરસ છે, બિલ્ડિંગ બી સારું છે, સિટિંગ સરસ છે. પણ હવે સમજવાની જરૂર છે કે પેલું એક્સપેક્ટેશન જે ખોટી બનાવી છે, અનરિયલ, એની જોડે આપણું મેચિંગ નથી થયું. એટલે શું થાય કે 4 વર્ષ ભણ્યા તમે એ ઇલ્યુઝનમાં કાઢીએ કે નથી મળ્યું મને, આવું નથી. અને એમાં પછી છેલ્લે હેલુઝિનેશન એવું થાય કે જે વસ્તુ નથી એ તમને ફીલ થવા લાગે. એટલે નથી એટલે આ કોલેજ તો સારી છે પણ આપણને આવી લાગે કે મારી કોલેજ તો આવી છે જેમાં બેસવાનું પણ ઠેકાણું નથી. એવી રીતના સપોઝ કે આવું જોયું હોય કે ભાઈ હું તો જઈશ એટલે સ્ટુડન્ટ ઓફ ધ યરની કેન્ટીન હશે અને આવું જોરદાર જમવાનું મળતું હશે બધું જ, અને આવું મળે. ખોટું કશું નથી આમાં એક રીતના જોવે તો. સિટિંગ સરસ છે, મેચ સરસ છે, જમવાનું ફૂલ ડીશ સરસ છે. પણ વેલ્સ મર્જમાં ફસાઈ ગયા છે કે એકચ્યુઅલ સ્ટેટ એટલે કે આઈડિયલ સ્ટેટ કે જે રિયલી નથી હોતા એની જોડે મેચિંગ નથી આપણું.
એટલે આપણે ઇલ્યુઝન ને હેલુસિનેશન સુધી પહોંચી ગયા છે કે જે વસ્તુ નથી એ બી આપણને ફિલિંગ થાય. એટલે આટલી સરસ મેસ ને આટલું સરસ જમવાનું હોય તો બી અંદરથી ફિલિંગ તો એવું લાગે કે આપણને તો આવું જમવાનું મળી રહ્યું છે, જે રિયલી નથી. એટલે સારું જમવા, સારી ફેસિલિટી હોવા છતાં દુઃખીને દુઃખી, એટલે કે વેલ સ્મર્જ. એવું દરેક જગ્યાએ આપણી પાસે મોબાઈલ હોય, જોબ હોય, પોઝિશન હોય, સેલરી હોય, બધી જ વસ્તુઓની અંદર આપણે એક એક્સપેક્ટેશન બનાવી હોય, અથવા તો એક્સપેક્ટેશન કરતાં યોગ્ય ભાષામાં કહીએ તો આપણને આઈડિયલ જે સ્ટેટ છે એને જ આપણી એક્સપેક્ટેશન મળે. સૌથી જે બેસ્ટમાં બેસ્ટ છે, જે સોશિયલ મીડિયા પરથી કે પછી સાંભળેલી વાતો કે જેની રિયાલિટીની ચેક કર્યા વગરની વાતો છે, એ આઈડિયલ સ્ટેટને આપણે આપણી એક્સપેક્ટેશન્સ કે પછી ડ્રીમ બનાવી દીધું છે. તો હવે આ જે 4 શબ્દો છે એ હવે સમજવાની જરૂર છે એની અંદર. એક જે છે એ છે એક્સપેક્ટેશન, બીજું છે ડ્રીમ, એના પછી છે ઇલ્યુઝન ને હેલુસિનેશન. એ આપણે 1 by 1 સમજીએ અને એમાંથી નીકળવાનું કેવી રીતના. એટલે આ જો વસ્તુ થઈ જાય એટલે શું થાય, વેલ્સમાર્જના સ્ટેજ છે. જે લોકોને વેલ્સમાર્જની અંદર ફસાઈ ગયા હોય એ લોકોને શું થાય કે એન્ઝાયટી રહે, બેચેની રહે, કેમ કે એમનું ઇમેજિનેશન જે છે ઇલ્યુઝન જતું રહ્યું છે અથવા તો હેલુસિનેશન થઈ ગયું છે. જે નથી એકચ્યુઅલી એ જ દેખાઈ રહ્યું કે મારી જોડે તો આવું નથી, આવું નથી, અથવા તો આવું થઈ રહ્યું છે, ખોટું થઈ રહ્યું છે. પછી એને ગુસ્સો આવે, ક્રોધ આવે, ઈર્ષ્યા થાય આજુબાજુવાળાને બીજાનું જોઈને, કાં તો બીજાનું સ્ટેટસ સિસ્ટમ જોઈને. પછી ધીરે ધીરે વ્યસનમાં બંધાઈ જાય, હતાશા, ગિલ્ટ થાય અને પોતાને કહેવાય હું જ આવો છું, હું જ ખરાબ છું, કદાચ મારામાં જ કદાચ કોઈ તકલીફ છે એટલા માટે આવું થાય છે. અને પછી છેલ્લું સ્ટેજ જે છે એ છે હોપલેસ, કે પોતે માણસ જ નકામો થઈ જાય, કે એને ખુદ પણ પોતાનું કામ ના કરી શકે એવો થઈ જાય. તો આમાંથી હવે આપણે નીકળવું કેવી રીતના? આપણે બધા જ આ વસ્તુને રિલેટ કરી શકીએ કે આપણે કંઈ ને કંઈ વસ્તુની એક ઇમેજિનેશન બનાવી દીધી છે. ડેસ્ટિનેશન હોવું અલગ વસ્તુ છે અને અનરિયાલિસ્ટિક ઇમેજિનેશન કરીને ઇલ્યુઝન ક્રિએટ કર્યું હોય એ વસ્તુ અલગ છે. તો એની અંદર ઘણા બધા આપણે અહીંયા આગળ કોમ્પ્યુટરના એક્સપર્ટ્સ હશે કે કોમ્પ્યુટર ડિસિપ્લિનના સ્ટુડન્ટ્સ હશે, તો આપણે બધા પેકેજીસ ઇન્સ્ટોલ કરતા હોઈએ છીએ, સોફ્ટવેર્સ ઇન્સ્ટોલ કરતા હોઈએ છીએ, પાયથન લેંગ્વેજ કદાચ જાણતા હોય તેની અંદર એ નાખતા હોઈએ છીએ, આપણે બધા એન્ટીવાયરસીસ નાખતા હોઈએ છીએ. તો આ જે વસ્તુઓ જે છે એના માટે 4 વસ્તુ જરૂરી છે, પણ એકલી જ જરૂરી છે એ બી આપણે સમજીએ આજે. તો સૌથી પહેલું તો આપણે જરૂર છે કે સોલ પ્રોટેક્ટર, બીજું જરૂરી છે આપણે સોલ મેટ, ત્રીજું પેકેજ આપણે ઇન્સ્ટોલ કરવું પડશે એ છે ફૂલ પેકેજ પ્રેયરનું, અને ચોથું જે છે એ ડ્યુટી અનટુ ડેથ, એટલે આપણું સ્વધર્મ ને હાર્ડવર્ક. આપણે 1 by 1 એ વસ્તુ સમજીએ. તો સૌથી પહેલું છે સોલ પ્રોટેક્ટર. એટલે એ પેકેજની અંદર શું વાત છે, એટલે તમે બધા જે લોકો કોમ્પ્યુટર લેંગ્વેજ કરતા હશો, લોકો આ રીતની લેંગ્વેજ ઇન્સ્ટોલ કરતા હશે અને બધા પેકેજીસ ઇન્સ્ટોલ કરતા હશે, કે સૌથી પહેલું સોલ પ્રોટેક્ટર ઇન્સ્ટોલ થાય એની અંદર વાત ચાલે છે સ્પિરિચ્યુઅલ સ્ક્રિપ્ચર્સ, એટલે કે શિક્ષાપત્રી એવું કહેવાય કે સુદર્શન ચક્ર જેવું છે કળિયુગની અંદર. બીજું વાત ચાલે છે પ્રથમ 18 પેકેજની અંદર, અને ત્રીજું વાત ચાલે છે સ્વધર્મ અને ડિસિપ્લિન ઓફ સેન્સીસ, એટલે એક રીતે કહીએ તો પ્રથમ 18ની વાત ચાલે છે. સૌથી પહેલું આપણે જરૂરિયાત છે કે સોલ પ્રોટેક્ટરની. જે બી ઇનપુટ્સ આપણે લઈએ છીએ એ આપણે કાં તો એ ઇનપુટના બેઝ ઉપર આપણે આપણું એક્સપેક્ટેશન બેકગ્રાઉન્ડમાં ક્રિએટ કરીએ છીએ એ ખરેખર ઇનપુટ લેવા જેવું છે કે નહીં, અથવા તો એ શિક્ષાપત્રી પ્રમાણે છે કે નહીં, અથવા તો એ ગ્રહણ કરવા યોગ્ય છે કે નહીં. પ્રથમ 18 આપણે વાત કરીએ તો એ બહુ જરૂરી છે. સૌથી પહેલું આ જરૂર છે કે આપણે સોલ પ્રોટેક્ટર ઇન્સ્ટોલ કરવું પડશે. આપણા જીવનમાં 5 ઇન્દ્રિયો છે સેન્સીસ જે છે એમાંથી જ આપણે ઇનપુટ લઈએ છીએ, અને એના એનાલિસિસ પછીથી આપણું જે ઇમેજિનેશન બનતું હોય છે, એક્સપેક્ટેશન્સ બનતું હોય છે, કે આપણે ડિસિઝન લેતા હોય છે એ પોઝિટિવ રહે. એક વસ્તુ એ જરૂરી છે. પછી બીજી જે વસ્તુ જરૂરી છે એ છે મેં કીધું એમ સોલમેટ. એટલે હવે સોલમેટ એટલે આ બહુ ડિસ્ક્રિમિનેશન માંગી લે એવો શબ્દ છે. સોલમેટ એટલે તમે લોકો સમજો છો એવો સોલમેટ નહીં. સોલમેટ એટલે આપણો એવો એક મિત્ર
એના પેકેજની અંદર આપણે કહીએ તો એ પેકેજમાં આવી જાય છે ગુડ કંપની, એક યોગ્ય રોલ મોડલ, અને સૌથી મોટું કે હરિપ્રસાદ સ્વામીજી આપણને કન્ડિશન આપતા હતા કે વીકલી સભા અને 2 સારા સંતો અને 4 સારા હરિભક્તો, એની જોડે ફ્રેન્ડશિપ. આ કન્ડિશન આ પેકેજની અંદર છે સોલમેચ. એટલે વેલ્સમર્જમાંથી કાં તો આપણું જે ખોટું ડિસિઝન કે વેલ્સમર્જમાં ફસાઈ ગયા છે અથવા તો ના ફસાઈએ, એના માટેનું જે સેકન્ડ પેકેજ સૌથી ઇમ્પોર્ટન્ટ જરૂરી છે એ છે કે આપણી જોડે ગુડ ફ્રેન્ડ્સ હોવા જોઈએ. અને એના માટે આપણે આવી સભા, એવા સારા ફ્રેન્ડ માટે સારી જગ્યાએ જવું પડે તો સારા ફ્રેન્ડ્સ બને. આપણે રેગ્યુલર સભા ભરતા હોઈએ એમાં આપણા મિત્ર બને, સારા મિત્રો બને, સંતો જોડે આપણને ફ્રેન્ડશિપ થાય, અને એ લોકો જોડે આપણે ખુલ્લા દિલની વાત કરીએ કે ભાઈ હું તો આવું વિચારું છું, કે હું તો વિચારું છું કે આવી કોલેજમાં કે મારી તો લાઈફ આવી બનશે, તો એ આપણને કદાચ એમના અનુભવથી અને ભગવાનની કૃપાથી આપણને સારું ડિસિઝન આપે કે આપણે વિચારીએ છીએ તો ભાઈ તું વેલ્સમાર્જમાં જઈ રહ્યો છે, કે ખબર છે કે આ આવું નથી થવાનું. જે એક્સપેક્ટેશન છે કે હું તો કોલેજ કરીને બહાર નીકળીશ, પગ મૂકતાની સાથે ડ્રાઈવર ગાડી લઈને ઊભો હશે, એવું નથી થઈ જવાનું એકદમ, બરાબર? તો આપણને વેલ્સમાર્જની અંદર જતાં રોકશે. ત્રીજું જે છે એ છે પ્રેયર પેકેજ. આ પ્રેયર જોઈશે આપણા જીવનમાં, અને એ પેકેજની અંદર આવે છે ધૂન, ભજન, કથા વાર્તા, કીર્તન, સ્વાધ્યાય, સતત. એટલે ભગવાનને કન્ટિન્યુઅસ એ પ્રાર્થના કરવાની કે મને એવો બુદ્ધિયોગ આપે, આપણને એવો બુદ્ધિયોગ આપે કે આપણે જે ડેસ્ટિનેશન બનાવીએ છીએ એ એક ડેસ્ટિનેશન, એક કોમન, બસ એક તું રાજી થા જેવું ડેસ્ટિનેશન હોય તો એની અંદર બાકીનું બધું ડેસ્ટિનેશન છે એ મહારાજ ગોઠવી આપે. એટલે એક પ્રેયરનું પેકેજ આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વેલ્સમાર્જની અંદર ફસાવાય ના એટલા માટે. અને પછીનું જે છે એ છે ડ્યુટી અન ટુ ડેથ. એટલે આ પેકેજની અંદર તમે જુઓ તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે એક તો એવર પોઝિટિવ, અને બીજું છે હાર્ડવર્ક. પ્રભુ સ્વામી કહેતા હતા ડુ ઓર ડાય, નો ક્વેશ્ચન વાય. એટલે આપણે જે નક્કી કર્યું છે કે આ ડિસિઝન બનાવ્યું છે, ડેસ્ટિનેશન બનાવ્યું છે, આપણે ઓલવેઝ જોઈએ છે. પ્રભુ સ્વામી કોઈ દિવસ નવરા ના બેસી રહે. આપણે સાંભળેલી છે પ્રસંગો, તો આપણા બી જીવનની અંદર સપોઝ તમે લોકોએ, આપણે લોકોએ કોઈ એક્સપેક્ટેશન યા તો ડેસ્ટિનેશન બનાવ્યું છે, ભગવાને બુદ્ધિયોગ આપ્યો છે અને આપણે ડેસ્ટિનેશન બનાવ્યું છે, તો એના માટે પછી ડુ ઓર ડાય, નો ક્વેશ્ચન વાય, એના ઉપર પાછળ પુષ્કળ હાર્ડવર્ક કરવું પડે. એટલે આ જે 4 પેકેજ જે છે એ પેકેજ એવું કહેવાય કે જે એક્સપેક્ટેશન, ઇલ્યુઝન અને હેલુસિનેશન, એટલે કે બધું ભેગું થઈને જે કોમન જે પ્રોબ્લેમ છે અથવા તો કોમન રોગ જે છે કે ભાઈ વેલ્સમર્જ, એમાં જતાં આપણને અટકાવવા મદદ કરે. પણ એ મદદ કરે, પણ એ ઇનફ છે? એ 4 વસ્તુ છે એનાથી બધું થઈ જાય? કે 4 વસ્તુ કરી દીધું તો ભાઈ એ 4 વસ્તુ કરીને પછી એનાલિસિસ કર્યું કે ભાઈ આ 4 વસ્તુ છે, ફોર એક્ઝામ્પલ સોલ પ્રોટેક્ટર કરી દીધો, સોલ મેટ કરી દીધું, પ્રેયર કરી દીધો, અને હાર્ડવર્ક પોતાના સ્વથી, પ્રયત્નથી બધું જ કરી લીધું, તો બી વેલ્સમર્જ થઈ શકે. એનું કારણ એ છે કે ઘણી બધી વખત એવું છે કે બધું આપણા હાથમાં ના હોય. ફોર એક્ઝામ્પલ આપણે બધાએ આ સ્ટોરી જોયેલી છે કે અર્જુનને પેલું મત્સ્યવેદ કરવાનો હતો, એટલે આપણે અર્જુનના જીવનમાં જોઈએ તો આ બધા જ પેકેજ હતા ને, સોલ પ્રોટેક્ટર, સોલ મેટ, પ્રેયર અને હાર્ડવર્ક. એટલે તો એના જેવું ડેસ્ટિનેશન આપણને ખબર છે સ્ટોરી, કે એને પેલી કબૂતરની આંખ એટલે એ જ દેખાતું હતું, એના જેવું કશું જ નહોતું. એટલે મત્સ્યવેદ કરવાનું આવ્યું એટલે એ થોડા કન્ફ્યુઝ હતા. એટલે કૃષ્ણ ભગવાન એમને ગાઈડ કરતા હતા કે આવું કરવાનું, આવું કરવાનું, તું અહીંયા ધ્યાન રાખજે, આવું થાય એટલે તું બાણ છોડજે ને એવું બધું. એટલે એ થોડા ફ્રસ્ટ્રેટ થઈ અને કૃષ્ણ ભગવાનને પૂછે, આપણે બધાને ખબર છે આ સ્ટોરી, કૃષ્ણ ભગવાનને પૂછે છે કે હું બધું કરીશ તો તમે શું કરશો? એટલે કૃષ્ણ ભગવાન એવું કહે છે કે હું એ કરીશ કે જે તારા હાથમાં નથી, કે હું છે ને પાણીને સ્થિર રાખીશ. એટલે આપણા જીવનમાં એવું છે કે આ બધું જ કરી લઈએ, આપણે બધી જ મહેનત કરી લઈએ,
તો બી આપણા જીવનમાં એક વસ્તુ એવી છે કે જે આપણા હાથમાં નથી. એટલે આપણે એક વસ્તુની જરૂરિયાત છે, એ છે ટોર્ચ બેરર. જે આપણે જરૂર આના 4 પેકેજ પછી બી જરૂર છે. ટોર્ચ બેરર એટલે ભગવાનના સાધુ, ગુરુની જરૂરિયાત છે આપણે. અને એના કરતાં પણ વધારે જરૂરિયાત છે કે આપણે ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તીએ. હું એક નાનો પ્રસંગ કહું જેમાં બધું કવર થઈ જાય છે. પ્રસંગ એમ 10 યર્સના સ્પાનનો છે. હું જ્યારે બીફાર્મ કરતો હતો ને, અત્યારે તો કિશનભાઈ કીધું એમ અત્યારે યુનિવર્સિટીમાં પ્રોફેસર, પણ જ્યારે બીફાર્મ કરતા હતા ને ત્યારે આપણું કોઈ ડેસ્ટિનેશન ક્લિયર નહોતું. વેલ્સમર્જ જેવું જ હતું કે બીફાર્મ કરીશું એટલે તો આપણને તો પેલા મોટી ફાર્મા કંપનીવાળા ઘરે લેવા આવશે. પછી ધીરે ધીરે ફાઇનલ યર આવ્યું ને એટલે બધાને પૂછવાનું ચાલુ કે તું શું કરવાનું, તું શું કરવાનું. એટલે એમાંથી અમારા વખતે તો એવું હતું કે 90% લોકો કે અમે તો બહાર જવાના. એટલે આપણું કોઈ ડેસ્ટિનેશન જેવું નહોતું, પણ આ વેલ્સમર્જની શરૂઆત હતી. એટલે કે સારું, તો એ વખતે સોશિયલ મીડિયા નહોતું, રીલ નહોતા જોતા, પણ આ આવતું હતું એટલે નક્કી કરી નાખ્યું કે હા તો ભાઈ આપણે બી પાછળ ત્યાં જ જવું છે. પણ ભગવાને જે છે આપણા માટેનું જે પ્લાનિંગ કરેલું હોય એ તદ્દન અલગ હોય. પણ એટલે સ્વામીજી એ વખતે હરિપ્રસાદ સ્વામી હતા ને એમને અમે પ્રાર્થના કરી હતી કે અમે હવે શું કરીએ. એટલે હરિપ્રસાદ સ્વામીએ કીધું કે આપણે માસ્ટર્સ અહીં કરવાનું છે. એટલે પહેલું જ જે પ્લાનિંગ છે ને એ અત્યારે બેકવર્ડમાં જોઈએ તો એ વેલ્સમર્જ બચાવવાનું હતું, પણ પહેલું પ્લાનિંગ એવું હતું કે ભાઈ હવે અહીંયા ભણવાનું છે. એટલે પછી અહીંયા આગળ ભણ્યા, માસ્ટર્સ અહીંયા આગળ કર્યું. પણ આપણું પ્લાનિંગ તો બીજું જ હતું કે વેલ્સમર્જ જ કરવું હતું આપણે. એટલે ત્યાં આગળ જવાનું. પછી ફરી પૂછ્યું કે હવે શું કરીએ. એટલે કીધું કે હવે અહીંયા પીએચડી કરવાની છે. એટલે એ વસ્તુ જ્યારે આવ્યું ને એટલે એ થોડું મને એવું થયું કે હવે ત્યાં જ જતું રહેવું છે. પણ તો બી એ બાય બોર્ન સત્સંગમાં જન્મ એટલે અમને એક વસ્તુ બહુ જ મગજમાં ક્લિયર હતી કે એક તો પૂછીને કરવાનું અને જે કે એ જ કરવાનું. એટલે પીએચડી ચાલુ કરી મને કમને, અને 6 યર્સનો સ્પાન થયો આમાં. 6 વર્ષ પીએચડી ચાલી. એટલે એ વસ્તુનો સમયગાળો તમે જુઓ તો લગભગ 7-8 વર્ષ નીકળી ગયા જે પ્લાનિંગ કર્યું હતું એમાં. અને એ સમયે તો સ્વામીજીની બહુ જ સરસ ઈચ્છા હતી કે હું બહુ સારી યુનિવર્સિટીમાંથી ને બહુ સારી જગ્યાએથી હું પીએચડી કરું. એટલે આજ્ઞા પાડવા માટે એમએસમાં ગયા હતા અને બધું કર્યું હતું ને ના પાડી. એટલે પછી બીજો પ્રયત્ન, કારણ કે કરવું જ નહોતું. પછી તો બી ચાલુ કરી. એટલે એક્સપેક્ટેશન્સ હતું કે હવે હું તો પીએચડી ચાલુ કરું છું એટલે મને તો કેવું સ્ટેટસ મળવું જોઈએ ને મને તો આવું મળવું જોઈએ ને આવું મળવું જોઈએ, એવી એક્સપેક્ટેશન્સ રિયાલિટી હતી. અત્યારે જોઈએ તો એ વેલ્સમર્જ હતું કે એવું ન હોય. જે એક્સપેક્ટેશન રાખી હતી, ખોટી એક્સપેક્ટેશન્સ. એટલે બહુ જ ફ્રસ્ટ્રેશન હતું. પછી આ જે પેકેજ હતું, એક વસ્તુ સારી હતી કે એવીડી પર ને વિદ્યાનગરમાં હતા એટલે સભા ભરતા એટલે પ્રેયર્સ શીખવાડતા હતા. એટલે સ્વામીજીને અમે પ્રેયર્સ કરતા હતા કે હવે આ પીએચડી જલ્દી પતે તો સારું, તો કંઈક સારું સેટ થાય. પણ એની હિસ્ટ્રી એવી છે કે સ્વામીજી મેં પીએચડી જ્યારે એનરોલ કર્યું, પહેલાં તો અહીં એક યુનિવર્સિટીમાં એનરોલ કર્યું તો 1 વર્ષ કામ કર્યું એનરોલ કર્યા પછી યુનિવર્સિટીએ ડિગ્રી આપવાનું જ બંધ કરી દીધું કે અમારે પીએચડી જ નહીં કરાવી. તો એડમિશન કેન્સલ કરી દીધું એ લોકોએ. પછી એટલે કરતાં માંડ એડમિશન કેન્સલ થઈ ગયું. પછી એમાં કોઈક મારો મિત્ર હતો એ લઈ આવ્યો કે આપણે છે ને રાજસ્થાન જઈ અને એક યુનિવર્સિટી છે ત્યાં આગળ કે બેક એડમિશન મળી જશે 1 વર્ષ. મેં કીધું તો બહુ સારું. મેં કહું 1 વર્ષ બચી જાય. તો સ્વામીજીની ભાવના આપણે સારી યુનિવર્સિટીમાંથી પીએચડી કરવાની. આપણું પ્લાનિંગ વેલ્સમર્જનું હતું. તો અમે રજિસ્ટ્રેશન કરાવી આવ્યા. ત્યાં 1 વર્ષ પીએચડી કરી, ફી ભરી. અને બીજા વર્ષની ફી ભર્યા ને એમાં આજ તકમાં આવી ગયું કે આ યુનિવર્સિટીમાં તો કે પૈસા ભરીને પીએચડી કરાવે છે. આજ તક પર આવી ગયું. એટલે એ બી છોડી દીધું. એટલે હવે 2 વર્ષ બીજા જતા રહ્યા. પીએચડી કરવું ના કરવું એમાં કરતાં 2 વર્ષ જતા રહ્યા. પણ આજ્ઞા આપણે એવી રીતના નહોતા પાડતા.
પછી તો છોડી દીધું કે હવે પૂરેપૂરું વેલ્સમાં જ કરવું છે, એટલે આપણે કેનેડાનું પીએચડી સાઇડ પર મૂકીને કેનેડાની ફાઇલ રેડી કરવાનું સ્ટાર્ટ કર્યું, કે જે સ્વામીજીએ ના પાડી હતી આપણને. પછી એમાં બી હવે આપણે પોતાનું નામ લખતા હોઈએ, એમાં મારું નામ થોડું બહુ સ્પેસિફિક છે, એટલે મને તો ટાઈપ કરવામાં બધાથી ભૂલ થાય, મારાથી ભૂલ ના થાય એવું નામ છે. અને કદાચ મારો તો ઈમેલ આઈડી પણ મેં પૂરું નામ રાખેલું છે, એટલે દિવસમાં 10 વખત લોગિન કરતો હોઈશું, પણ મેં પાસપોર્ટમાં મારું નામ ખોટું લખ્યું, એટલે પાસપોર્ટ ખોટો આવ્યો. અને એ વખતમાં ભગવાનની કૃપા આપણને આ 4 પેકેજ ઇન્સ્ટોલ કરી રાખેલા, એટલે સ્વામીજીએ એવા ગાઈડ મેળવી આપ્યા કે જે એમ કહેવાય કે ફાર્મસીના ફાધર ઓફ ધ ફાર્મસી કહેવાય. એટલે એક વખત ભગવાને કે ચલો હવે પાછું આપણને ફરી પીએચડી કરવાનું ચાલુ કર્યું. હવે એ પીએચડી પતે જ નહીં. 2010થી ચાલુ કરેલી જર્ની 16 સુધી પહોંચી ગઈ, જે કામ કરવું જ નહોતું. ને બીજી બાજુ તો જોબ તો એવી જગ્યાએ કરતા હતા કે લાઇબ્રેરિયન પાસે ઘાસ કપાવતા હતા એવી જગ્યા હતી, ત્યાં જોબ કરતા હતા, સેલરીના ઠેકાણા નહોતા. એટલે સ્વામીજીને પ્રાર્થના થઈ ગઈ મનોમન. એટલે સ્વામીજીએ મને એ વખતે સપનામાં આવ્યા હતા અને મને કીધેલું કે આપણે પીએચડી પતી જશે ને એટલે બધું સેટ થઈ જશે. આ જે છે એ જે પેકેજ જે છેલ્લું જે છે ટોચ બેર એ પેકેજ છે. એટલે એક મનમાં ઇન્સ્પાયરેશન થઈ કે ના, સ્વામીજીએ કીધું છે કે આપણે જે દિવસે 2016ની અંદર હું જ્યાં જોબ કરતો હતો એ લગભગ મહેમદાબાદની અંદર 24-25 હજારની આસપાસની સેલરી હશે કદાચ એ વખતે મારી. અને જે દિવસે મારું પ્રોવિઝનલ સર્ટિફિકેટ આવ્યું એના લગભગ 15 દિવસની અંદર મને ગવર્મેન્ટ જોબ મળી છે, ડબલ સેલરીમાં, 52,000 સેલરીમાં ગવર્મેન્ટ જોબ મળી. એટલે હું ત્યાં ગયો. પછી ત્યાં આગળ બી મજા નહીં આવી. આપણે તો પેલું ડેસ્ટિનેશન વેલ્સ મર્જ જ બનાવી દીધેલું ને, ત્યાં બી પાછું એક્સપેક્ટેશન રિયાલિટી તો અલગ જ હતી. પણ એક વસ્તુ પકડી રાખેલી કે આપણે ટોચ બેયર બહુ સારા છે આપણી પાસે. એટલે એ વખતે પછી અમે આનંદ સાગર સ્વામીને મેં વાત કરી હતી, કીધું અહીંયા તો આવું છે ને મને ગવર્મેન્ટમાં આમાં નહીં મજા આવે મારી, હું સેટ નહીં થઉં. તો એ નક્કી ને ઇમેજિન કે અત્યારે પછી ત્યાંથી મને જે કંપની 25,000 સેલરી આપતી હતી એ જ કંપની મને ડબલ સેલરીમાં વાપસ લે છે, રિટર્ન ફરીથી લે છે. પછી સ્વામીજીને અમે મળ્યા હતા, એટલે આપણે સ્ટેટ ઓફ માઇન્ડ ડિફરન્ટ જ હતું એ વખતે બી. એક્સપેક્ટેશન રિયાલિટી મેચ જ નથી થતી. એ વખતે અજ્ઞાન હતું, એવું કંઈક ખ્યાલ નહોતું આવતું. આજે બી એવું જ છે. પણ એટલું ક્લિયર હતું કે આપણે ભગવાન દાયક સાધુ જે છે એ જે કરે એનું પ્લાનિંગ ડિફરન્ટ હોય, આપણું પ્લાનિંગ જે છે ડિફરન્ટ હોય છે. એટલે એટલું નક્કી કરેલું કે જે બી થશે આપણે જે પૂછે, મેં કીધું એમ કે સત્સંગમાં પહેલેથી હતા એટલે એટલું ક્લિયર હતું, પૂછીને કરવાનું ને કે એટલું જ કરવાનું. એટલે સ્વામી જેવું કીધેલું કે આપણે ગમે તે એક જગ્યાએ સ્થિર થઈ જાઓ, એવી વાત કરી. હવે આ જે વાત થઈ એના 10 દિવસની અંદર ચારુસટ યુનિવર્સિટીમાંથી હું ભણ્યો, બહુ જ સપોર્ટિવ યુનિવર્સિટી. આજે પણ મારે હું જ્યાં કામ કરું છું જબરદસ્ત સપોર્ટ આપે છે. પણ મેં 2008માં યુનિવર્સિટી છોડી અને મને 2018માં 10 વર્ષમાં વચ્ચે ક્યાંય કોઈ કોલ જ નથી આ યુનિવર્સિટીમાંથી. સીધો જ્યારે આ વાત થઈ સ્વામીજી સાથેથી ત્યારે સીધો મને કોલ આવ્યો. હવે ઇન બિટવીન એવી વસ્તુ છે કે પેલું જે પીએચડીવાળું જે ચક્કર ચાલતું હતું કે ના આ તો માંડ થાય છે, સેટ થતું જ નથી. એટલે સ્વામીજીને તો એટલી બધી ઈચ્છા નથી. પ્રબોધ સ્વામીએ સૂચનના રૂપમાં બહુ સરસ આશીર્વાદ આપ્યા હતા. એ વખતે અમે પ્રબોધ સ્વામીને મળીએ અને પૂછીએ જ બધું. પ્રબોધ સ્વામીએ એ વાત કરેલી અને હું તો માનું તે મારા માટે બહુ જોરદાર આશીર્વાદ હતા. પ્રબોધ સ્વામી એવું કીધેલું કે મહારાજ ત્યાં આપશે તો અહીં નહીં આપે. આ પ્રાર્થના એમણે આપેલી અને એ જ દિવસે સ્વામી, એટલે સ્વામીજીને મળ્યા પછીની આ પ્રબોધ સ્વામીની પ્રાર્થના છે, સેમ ડેની. પ્રબોધ સ્વામીનો આશીર્વાદ છે. અને ચારુસટવાળાએ મને સામેથી ફોન કર્યો અને મને કીધું કે તમે એક્ઝામ લેવા આવશો અહીંયા આગળ આફ્ટર 10 years. દેટ વોઝ સડન. એટલે એ ભગવાનનું પ્લાનિંગ હતું આ. અને પછી તો ત્યાં જોઈન થયા ને પેટન્ટ અટોર્ની થયા. અને અત્યારે જોઈએ તો મોનિટરી સ્ટેટસ ને બધું કે પછી કામ જે કરીએ છીએ બધું તો ઠીક છે, પણ અત્યારે ઓવરઓલ જોઈએ તો કદાચ આ બધું જે છે એ મેં પ્લાનિંગ મારી રીતના કર્યું હોત તો આમાંથી કશું જ ના થયું હોત.
અને કદાચ કેનેડા બી ના ગયો હોત ને કેનેડાથી રિટર્ન બી આવી ગયો હોત અને પૂરેપૂરું વેલ્સમાર્ટનું જે છેલ્લું સ્ટેજ છે હોપલેસ ત્યાં જ હોત. પણ મને એવું લાગે છે કે આ જે 4 પેકેજીસ છે એ અને ટોર્ચ બિયરર કહેતા ભગવાન ને ભગવાન ધારક સાધુ જેમણે આપણને આજે વેલ્સમર્જ એમાંથી બચાવી લીધા. તો મેસેજ એ છે કે આપણા જીવનમાં બી છે ને ગમે તે રીતના આપણી ખોટી ખોટી એક્સપેક્ટેશન્સ બનાવતા હોય છે, અનરિયલિસ્ટિક એક્સપેક્ટેશન આપણે બનાવતા હોય છે. એમાંથી બહાર નીકળવું હોય તો આપણે વીકલી સભા કન્ટિન્યુઅસ, પ્રથમ 16 અને 18 પ્રમાણેનું જીવન, 2 સારા સાધુ અને 4 સારા હરિભક્તો સાથેની મૈત્રી, અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે ગુરુ એટલે કે કહેતા પ્રબોધ સ્વામી અને સંતો તરફથી જે આજ્ઞા છે એ આજ્ઞા અચૂક પાડવી પડે, જે કીધું છે એમાં વિશ્વાસ રાખીને. તો આજના આ પ્રેઝન્ટેશનમાં મારી પ્રાર્થના એવી છે કે પ્રબોધ સ્વામીજી તમે તો બહુ જ અમને સાચવ્યા છે અને હજી બી સાચવો છો અને આગળ પણ સાચવશો જ, પણ અમે હું સિન્સિયરલી ખટકો રાખી અને આપને અને સ્વામીજીને ગમે છે એવું જીવન જીવું ને નિમિત્ત બનીને સેવા કરું એવા બુદ્ધિયોગ અને એ સિન્સિયરિટી સહજ ને કન્ટિન્યુઅસ રહે એવી પ્રાર્થના મને મારા તરફથી આજે છે. તો મહારાજને ને સ્વામીને આજે તમે પ્રાર્થના કરજો કે અમે અનએક્સપેક્ટેડ વસ્તુઓને આઈડિયલ માની અને વેલ્સમાર્જમાં ના જતા રહીએ અને બસ એક તું રાજી થા એ ભાવના સાથે 5 પેકેજ પોતાના જીવનમાં ઇન્સ્ટોલ કરી અને આગળ વધીએ અને પોતાની અને પોતાના આત્માની સેવા કરીએ. એ જ પ્રાર્થના. સજાન સ્વામી.